બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સંવિધાન હત્યા દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી। વર્ષ 1975ની કટોકટી એ ભારતીય લોકશાહી ઇતિહાસનો કાળો અધ્યાય। મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત લોકશાહીના મૂલ્યોને વધુ મજબૂત બનાવીએ, સંવાદ અને સહમતિથી કાર્ય કરીએ। મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત બનાસકાંઠા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે સંવિધાન હત્યા દિવસ 2025ની ઉજવણી કરાઈ હતી। કટોકટી લગાવ્યાના 50 વર્ષની પૂર્ણતાને આરે આ સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરાઈ હતી। દેશના લોકશાહી ઇતિહાસમાં કટોકટીના કાળા કાયદાને યાદ કરી લોકશાહીના મૂલ્યોને સંવિધાને રક્ષણ માટે જનજાગૃતિ ફેલાવવા આ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું, આજથી બરાબર 50 વર્ષ પહેલા 1975માં ભારતના લોકશાહી ઇતિહાસમાં એક કાળો અધ્યાય લખાયો હતો। આજના દિવસે તત્કાલીન સરકારે દેશભરમાં કટોકટી લાદી હતી, જેને આપણે સંવિધાન હત્યા દિવસ તરીકે પણ યાદ કરીએ છીએ, કારણ કે માત્ર કટોકટી નહોતી, એ લોકશાહી, સ્વતંત્રતા અને માલિકી હકો પર કરવામાં આવેલ ગંભીર હુમલો હતો। મંત્રીશ્રીએ જણાવ્યું, કટોકટી દરમિયાન પ્રેસની સ્વતંત્રતા સંપૂર્ણપણે છીનવી લેવામાં આવી હતી। અખબારમાં શું છાપવું અને શું ન છાપવું તે સરકાર નક્કી કરતી। વિરોધ પક્ષના નેતાઓને કોઈ કારણ વગર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા। લોકશાહીનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો। નાગરિકોના મૂળભૂત અધિકારો, જે આપણા સંવિધાનનું હૃદય છે, તેને સ્થગિત કરી દેવામાં આવ્યા હતા। તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લોકતંત્રને મજબૂત બનાવવા જવાબદારી આપણી સૌની છે। સૌ સાથે મળી લોકશાહીના મૂલ્યોને વધુ મજબૂત બનાવીએ, સંવાદ અને સહમતિથી કાર્ય કરીએ અને દરેક નાગરિકને સમાન અધિકાર અવસર મળે તે સુનિશ્ચિત કરીએ। આપણા સ્વતંત્ર સેનાનીઓને જે લોકશાહી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા, તેને આપણે સન્માન કરીએ અને તે ભવિષ્યની પેઢી માટે સુરક્ષિત રાખીએ। આ પ્રસંગે રાજ્યસભા સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે કટોકટી દરમિયાન લોકશાહીના 4 આધારસ્તંભો કારોબારી, ધારાસભ્ય, ન્યાયપાલિકા અને મીડિયા પર દાબ મૂકવામાં આવ્યો હતો। આ દરમિયાન આમ પ્રજાને ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો। કટોકટીની સમયમાં સરકારે લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો। મંત્રીશ્રી મહાનુભાવોએ આ કાર્યક્રમ અનુરૂપ પ્રદર્શન નિહાળ્યું। કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણા, જિલ્લા અગ્રણી કનુભાઈ વ્યાસ સહિત સંબંધિત અધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર। સાથે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં દેશમાં કટોકટી લાગુ કરવાના કલંકી અધ્યાયને પણ આજે 50 વર્ષ થઈ રહ્યા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે સંવિધાન એ આપણા માટે આર્ટિકલ્સનું કમ્પાઇલેશન નથી, પણ આપણે સરકાર માટે નીતિ નિર્ધારણમાં, રોજિંદા કામો માટે દીવાદાંડી છે। એવા દીવાદાંડી સમાન સંવિધાનની હત્યા કરીને તત્કાલીન સરકારે તાનાશાહી માનસિકતાથી દેશને અંધકારમાં ધકેલવાનું મહાપાપ કર્યું હતું। આ નિર્ણય ભારતના સંવિધાન અને લોકશાહીના મૂલ્યો પર સીધો પ્રહાર હતો। કટોકટીના કલંકિત દિવસોમાં બંધારણના આત્માને કચડી નાખવામાં આવ્યો અને દેશના સમાચાર માધ્યમોને દબાવી દેવામાં આવ્યા। અખબારોમાં શું છાપવું અને શું ન છાપવું તે સરકાર નક્કી કરતી હતી। દેશના મહાપુરુષ અને વિરોધ પક્ષના અનેક નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા। સમગ્ર દેશને જેલ બનાવી દેવામાં આવ્યો। આખો દેશ સરસ રીતે ચાલે, આ દેશની લોકશાહી આપણે સમજીએ છીએ કે વિશ્વમાં સૌથી મોટી લોકશાહીનો કોઈ દેશ હોય તો એક ભારત છે। અને ભારત ઉપર જ્યારે પરિસ્થિતિ બદલાય, ભારત ઉપર કંઈક ને કંઈક એવો ડાઘ લાગે જેના કારણે વિશ્વના લોકો આવું ઉદાહરણ આપી શકે એવી વ્યવસ્થા થાય, ત્યારે ચોક્કસપણે આપણને દુઃખ થાય। આજે 50 વર્ષ પહેલા આ દેશમાં કહી શકાય કે જૂન મહિનાની અંદર 25મી તારીખે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજીએ જે દેશમાં કટોકટી લગાવી અને બંધારણની 356 કલમની જે ઉપયોગિતા લીધી અને એના કારણે સમગ્ર વિશ્વમાં ભારતની સૌથી મોટી નિંદનીય પરિસ્થિતિનું નિર્માણ થયું। એ વખત આપણે બધાએ સ્વાભાવિક રીતે જોયું છે। આજે મને કહેતા વાતનું દુઃખ છે કે જ્યારે 1975ની અંદર લાગ્યું ત્યારે આપણને સૌને ચોક્કસ ઇતિહાસ ખબર હોવો જોઈએ કે આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું। તો અમારા આદરણીય બાબુભાઈએ કીધું એમ કે ઇન્દિરાજી જ્યારે ચૂંટણી હાર્યા અને ચૂંટણી હાર્યા પછી જ્યારે એમની સામે જે હતા એમને હાઈકોર્ટની અંદર એક અપીલ કરી અને જ્યારે અપીલ થઈ ત્યારે અપીલની અંદર હાઈકોર્ટે સાબિત કર્યું, બધા પુરાવા આપવામાં આવ્યા અને નક્કી થયું કે ઇન્દિરા ગાંધી
જે રીતે ઇલેક્શન જીત્યા છે એ ખોટી રીતે જીત્યા છે, બંધારણની અંદર રહીને નથી જીત્યા. એ પ્રકારની વ્યવસ્થા જ્યારે થઈ ત્યારે એમને ખ્યાલ આવી ગયો કે ચોક્કસપણે કંઈક ને કંઈક આમાં પ્રોબ્લેમ થવાનો છે. એમને સુપ્રીમમાં ગયા. સુપ્રીમે માત્ર એમને વડાપ્રધાન રહેવા માટે સુધીની જ તક આપી હતી, પણ પરિસ્થિતિ એ થઈ કે એમને એમનો લાભ ઉઠાવીને આ દેશની અંદર કલ્પી ના શકાય એ પ્રકારની કટોકટી નાખી. કટોકટી નાખ્યા પછી અનેક લોકોને અનેક પ્રકારના નુકસાન થયા. આ કહી શકાય 3 લાખથી વધારે લોકો જુદી જુદી રીતે નિર્દોષ લોકોને જેલમાં નાખીને જે પ્રકારનું નિર્માણ થયું, હમણાં જેમ કહેવામાં આવ્યું કે આપણા વાજપેયીજીથી માંડીને જયપ્રકાશ નારાયણ, લાલકૃષ્ણ અડવાણી, જ્યોતિ ફર્નાચર, ચરણસિંહ, મોરારજી દેસાઈ, નાના દેશમુખ, મધુ દંડવે, રામકૃષ્ણ હેગડે એવા અનેક મોટા મોટા જે નેતાઓ કહી શકાય એ બધાને જેલમાં રાખ્યા. પરિસ્થિતિ એ થઈ કે આપણો દેશ કદાચ આજે જે સ્થિતિમાં છે એનાથી અનેક પ્રકારનો આગળ હોત તો આપણા દેશને સૌથી મોટો આ ઝટકો વાગ્યો અને એના કારણે આપણા દેશની જે આબરૂ કહેવાય, જે ઇમેજ કહેવાય, એ ઇમેજ ઉપર સૌથી મોટી